સવારમાં જવાનું તો આપણે જેસીબી થી કઢાવેલા બાવળિયા સળગાવવા માટે. પછી ટ્રેક્ટર ને ટોલે સાથે જોડીને મેં ટ્રેક્ટર ચલાવીને ખેતરની બારું કાઢી નાખ્યું. ગામમાં મારાથી 2-3 નું મર્ડર ના થઈ જાય એટલા માટે મેં મારા કાકુને ટ્રેક્ટર ચલાવવા આપી દીધું. આ બધા બાવળિયાને આજે સળગાવવાના છે. તો અમારા બધા ઘરના બાવળિયા સળગાવવાનું કરી દીધું. ચાલુ મેં બધા જોડે થોડું કામ કરીને હાથને થોડા કાળા કરી નાખ્યા. ચૈડા લઈને એને હું નાખવા ગયો તો મારા હાથે 2-3 કાંટા વાગી ગયા. હવે મેં કીધું હાથેથી નહીં મેળવો, થોડોક ટ્રેક્ટર નો ઇસ્તેમાલ કરી લેવી. પછી ટ્રેક્ટર સાથે બાવળિયાને સાંકળથી બાંધી દીધો. એને રેડીને નાખી દેવી શેઢા ઉપર. પછી બધા બેસી ગયા બપોરા કરવા માટે. હું બેસી ગયો તો આપણે ટ્રેક્ટરના તાઢા સાઈડે. પછી ટ્રોલીમાં બાવળિયાના સારા લાકડા ભરીને મેં ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘર બાજુ. હું બેસી ગયો તો ટ્રોલી ઉપરના તડકાની તો કઈ વાત જ નથી થાય એવી. આપણને ક્યાં નહીં આવડતું, એસી ફૂલ ચાલુ કરીને સુઈ જવાનું. ઘર ભેગું થાને ભાઈ. આ ગાય કે મારો વ્લોગ માં લઈ લીજે. બોલો ગાય માતાની જય. પાકિસ્તાન વાળાને કહેવત કહી દેજો કે મેચ રમી હોય તો આવી જાય. બહુ મોટું મેદાન બનાવી નાખ્યું. ઘરે જઈને હું નાઈ ધોઈને થઈ ગયો તૈયાર. પછી હું ને મારો દોસ્તાર ખખડી બાઇક લઈને નીકળી ગયા વિરમગામ બાજુ. પણ અમારા બાઇક ના સાઈડ લાઈટ તો માતાજી આવતા લાગે. વિરમગામ પગીને પહેલા તમે વહી ગયા ચંપલ લેવા માટે. અમે ત્રણેય આવા એક જેવા ચંપલ લઈને બાઇક ની ડેકીમાં દબાઈને ફરી